ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલ દોલત પ્રેસ વિસ્તારમાં લાકડાની બંધ દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેને લઈ ફાયર ટીમે સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. તો મળી આવતી જાણકારી અનુસાર વેરાવળ તાલુકાના દોલત પ્રેસ વિસ્તારમાં કિરીટભાઈ રમેશભાઈ વઢવાણાની માલિકીની લાકડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેની તાત્કાલિક વેરાવળ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા તાલુકા ફાયર ફાઇટરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે સ્થળે આગ લાગી હતી તેની બાજુમાં જ સર્વિસ સ્ટેશન હોવાથી તે સર્વિસ સ્ટેશનમાંથી પાણી મેળવી અને 2 ABC ટાઈપ ફાયર બોટલનો ઉપયોગ કરી આગને કાબૂમાં લીધી હતી. ત્યારે જે સ્થળે આગ લાગી હતી તેના ઉપરના ભાગે જ રહેણાંક મકાન હોવાને લઈ ફાયર ફાઇટર વિભાગના સ્ટાફે સાવચેતી રૂપે તાત્કાલિક રહેણાંક મકાનમાં રહેતા લોકોને નીચે ઉતારી લીધા હતા, જેથી કરીને કોઈ જાનહાની થવા પામી ન હતી. તો આગ લાગવાનું પ્રાથમિક કારણ મુજબ દુકાનમાં મંદિરમાં રાખેલ અગરબત્તીનો તણખો પડવાથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલના આ આગના કારણે દુકાનદારને સામાન્ય નુકસાની થઈ હોવાનું પણ સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.